સિનાઈ પર્વત પરનું જે દ્રશ્ય છે એની કલ્પના કરવી પણ મતલબ કેટલી મુશ્કેલ હશે. હા, સાચી વાત છે. સ્ત્રોતો જે વર્ણન આપે છે એ કોઈ ફિલ્મ જેવું લાગે છે. ચારે બાજુ ગર્જના, વીજળી, રણશિંગાનો એટલો તીવ્ર અવાજ અને આખો પર્વત ધુમાડાથી ઘેરાયેલો. જાણે કોઈ જ્વાળામુખી ફાટ્યો હોય. બરાબર. અને આ બધાની વચ્ચે ઈશ્વર બોલી રહ્યા છે. હવે આ જોઈને ઇઝરાયેલના લોકો એટલા બધા ડરી ગયા કે તેઓ ધ્રુજતા ધ્રુજતા દૂર ભાગી ગયા. અને પછી તેમણે મૂસાને જે કહ્યું એ મને બહુ વિચિત્ર લાગે છે. તેમણે કહ્યું, તમે અમારી સાથે વાત કરો, અમે સાંભળીશું, પણ ઈશ્વરને અમારી સાથે સીધી વાત કરવા ન દો, નહીતર અમે મરી જઈશું. ચાલો અને જરા ખોલીને સમજીએ. એક તરફ આ માંગણી થોડી મૂર્ખ લાગે છે, ખરું ને? તમે ઈશ્વરને જ સાંભળવા તો આવ્યા છો. પણ બીજી તરફ એ એકદમ જરૂરી પણ હતી. અને મને લાગે છે કે અહીંથી જ આપણને ઈશ્વર અને માણસ વચ્ચેના સંબંધની સૌથી મોટી મુશ્કેલી દેખાવા લાગે છે. તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો છે. આ ડર અને એ ડરમાંથી જન્મેલી જે વિનંતી છે એ જ આપણી આજની ચર્ચાનો એમ કહી શકાય કે પાયો છે. આજે આપણે જે સ્ત્રોતો છે એના આધારે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ મધ્યસ્થીની ભૂમિકા આટલી બધી જરૂરી કેમ છે. આપણે જૂનો કરાર અને નવો કરાર શું છે એ જોઈશું. અને સૌથી રસપ્રદ સવાલ કયો? સવાલ એ છે કે એક જ કાયદો, એક જ આજ્ઞા કેવી રીતે કોઈના માટે મૃત્યુનું કારણ બની શકે અને એ જ આજ્ઞા બીજા કોઈ માટે જીવનનો માર્ગ બની જાય? આ એક મોટો કોયડો છે. બરાબર. તો ચાલો શરૂઆત કરીએ એ ડરથી જ. લોકો ડરી ગયા અને તેમને એક મધ્યસ્થીની જરૂર પડી. મૂસાએ તે ભૂમિકા નિભાવી. પણ મને આ વાત સમજાતી નથી. જો લોકોને ખબર છે કે ઈશ્વરનો સંદેશો સીધો સાંભળવો એમના માટે મતલબ જીવલેણ છે. જીવલેણ છે. અને આ મધ્યસ્થી જ તેમને બચાવી શકે છે, તો પછી સ્ત્રોતો એવું કેમ કહે છે કે માનવજાતનો ઇતિહાસ એવો રહ્યો છે કે તેઓ એ જ મધ્યસ્થીઓ અને પ્રબોધકોને મારી નાખે છે? આ તો જાણી જોઈને આત્મહત્યા કરવા જેવું નથી? આ જ તો સૌથી મોટો વિરોધાભાસ છે. અને એ જ જૂના કરારની મર્યાદાને ઉજાગર કરે છે. જુઓ, આ કરાર એક કામચલાઉ વ્યવસ્થા હતી. કામચલાઉ? એને સમજવા માટે કલ્પના કરો કે બે શક્તિશાળી દેશો વચ્ચે કોઈ વાતચીત નથી, સંપૂર્ણ દુશ્મની છે. ઓકે. હવે તેમને એક એવા રાજદૂતની જરૂર છે જે બંને દેશોની ભાષા અને સંસ્કૃતિને સંપૂર્ણપણે સમજતો હોય અને બંને પક્ષે સંપૂર્ણ વિશ્વાસપાત્ર હોય. ઓકે, સમજાયું. અહીં મૂસા એવા જ એક રાજદૂત હતા. પણ સમસ્યા એ હતી કે તે પોતે તો એમ કહીએ તો એક દેશના નાગરિક હતા. એટલે કે એ માણસ હતા. બરાબર. તે એક માણસ હતા, સૃષ્ટિનો ભાગ હતા. એટલે આ કરારને પ્રાણીઓના લોહીથી મોહર મારવામાં આવી એ પણ એક સૃષ્ટિ જ છે. અને નિયમો પથ્થરની શિલાઓ પર લખવામાં આવ્યા, જે એક બાહ્ય વસ્તુ છે. આખી વ્યવસ્થા સૃષ્ટિના તત્વો પર જ આધારિત હતી. એટલે કે સંપૂર્ણ નહોતી. બિલકુલ. અહીં રસપ્રદ વાત એ છે કે આ કરાર અને કાયદાએ લોકોને સ્પષ્ટપણે બતાવ્યું કે પાપ શું છે. એક એક્સરે જેવો હતો, જેણે શરીરની અંદરનું તૂટેલું હાડકું બતાવ્યું. પણ એક્સરે હાડકું બતાવી શકે, એને જોડી ન શકે. ખરું ને? સાચી વાત. એ જ રીતે આ કાયદાએ લોકોને કહ્યું કે તેઓ પાપી છે, પણ એ પાપમાંથી બહાર નીકળવાની શક્તિ ના આપી. અને કારણ કે કોઈ પણ માણસ કાયદાનું 100% પાલન કરી જ ન શકે, એટલે આખરે મૃત્યુનો કાયદો બની ગયો. દરેક ભૂલની સજા મૃત્યુ? આનાથી લોકોમાં નિરાશા અને એક એવા ઉદ્ધારકની, એક મસીહાની રાહ જોવાની ભાવના પેદા થઈ, જે આ તૂટેલા હાડકાને જોડી શકે. એ આવનારી વાસ્તવિકતાનો પડછાયો માત્ર હતો, વાસ્તવિકતા નહોતી. તમે કહ્યું કે એ એક પડછાયો હતો, તો પછી વાસ્તવિકતા શું હતી? સ્ત્રોતોમાં પુનર્નિયમ 18નો ઉલ્લેખ છે, જ્યાં ઈશ્વર મૂસા જેવા જ એક નવા પ્રબોધકને મોકલવાનું વચન આપે છે. બરાબર. આના પરથી એવું લાગે છે કે સમસ્યાનો ઉકેલ તો પહેલેથી જ નક્કી હતો. પણ મારો સવાલ એ છે કે મૂસા કે કોઈ શક્તિશાળી દેવદૂત જેવો કોઈ બીજો જીવ એક કાયમી મધ્યસ્થી તરીકે કેમ ન ચાલી શકે? એમને બદલવાની જરૂર કેમ પડી? વાત એમ છે કે દરેક સૃષ્ટિ, ભલે તે ગમે તેટલો મહાન માણસ હોય કે ગમે તેટલો શક્તિશાળી દેવદૂત, તેમાં પાપ કરવાની સંભાવના રહેલી છે. ઓકે. તેઓ સંપૂર્ણ નથી. તેઓ પણ એ જ દેશના નાગરિક છે, મતલબ સૃષ્ટિનો ભાગ છે.
સાચો અને કાયમી મધ્યસ્થી, એક એવો રાજદૂત જે ખરેખર શાંતિ કરાવી શકે, તે ફક્ત એ જ બની શકે જે બંને દેશોનો નાગરિક હોય. બંને દેશોનો. હા, એટલે કે જે પોતે ઈશ્વર પણ હોય અને સાથે સાથે મનુષ્ય પણ બને, જે સર્જક અને સૃષ્ટિ વચ્ચેનો સંપૂર્ણ સેતુ બની શકે. અને આ જ, ખબર છે, નવા કરારનો મુખ્ય દાવો અને વિચાર છે. એટલે એક એવો મધ્યસ્થી જે બંને પક્ષને સંપૂર્ણપણે સમજે અને બંને પક્ષનું પ્રતિનિધિત્વ પણ કરી શકે. બરાબર. અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સ્ત્રોત એવું સૂચવે છે કે આ મધ્યસ્થીની ભૂમિકા માત્ર માણસો માટે નથી. તો કોના માટે છે? તેમનું કાર્ય સમગ્ર સૃષ્ટિ, જેમાં દેવદૂતો પણ સામેલ છે, તેમને પાપની સંભાવનામાંથી હંમેશા માટે મુક્ત કરીને ઈશ્વર સાથે સમાધાન કરાવવાનું છે. આ એક સાર્વત્રિક સમાધાન છે. વાહ! જે બ્રહ્માંડના દરેક ખૂણાને ફરીથી ઈશ્વર સાથે જોડે છે. આપણે જૂના કરારની મર્યાદાઓ અને નવા કરારના વચન વિશે વાત કરી, પણ મને લાગે છે કે જો કોઈ આને પહેલીવાર સાંભળી રહ્યું હોય તો તે થોડું ગૂંચવાઈ શકે છે. શક્ય છે. કદાચ આને સમજવાનો સૌથી સારો રસ્તો એ છે કે બંનેને બાજુ-બાજુમાં રાખીને જોઈએ. જો આપણે એક ટેબલ જેવું બનાવીએ તો જૂના કરારના ખાનામાં શું આવશે અને નવા કરારના ખાનામાં શું આવશે? સરસ વિચાર છે. ચાલો આ સરખામણી કરીએ. હા, જૂના કરારના ખાનામાં પહેલું આવશે મધ્યસ્થી. એ હતા મૂસા, જે એક માણસ હતા, એક સૃષ્ટિ. અને નવા કરારમાં? નવા કરારના ખાનામાં મધ્યસ્થી છે ઈસુ, જે ઈશ્વર માનવ છે, સર્જક અને સૃષ્ટિનું મિલન. ઓકે, મધ્યસ્થી અલગ છે. પછી આગળ? બીજું, કરારની મહોર. જૂના કરારને પ્રાણીઓના લોહીથી પાકો કરવામાં આવ્યો હતો, ફરીથી એક સૃષ્ટિનું લોહી. નવા કરારને ઈસુના પોતાના લોહીથી, એટલે કે ઈશ્વરના લોહીથી મોહર મારવામાં આવી છે. આ એક અનંત બલિદાન છે. અને ત્રીજો મુદ્દો કાયદા વિશે હતો, ખરું ને? હા, જૂના કરારમાં કાયદો પથ્થરની શિલાઓ પર, એટલે કે બાહ્ય રીતે લખવામાં આવ્યો હતો, બહારથી. જ્યારે નવા કરારમાં એ જ કાયદો પવિત્ર આત્મા દ્વારા વિશ્વાસીના હૃદય પર, એટલે કે આંતરિક રીતે લખવામાં આવે છે. એક મિનિટ, આ હૃદય પર લખાવવું એ માત્ર કાવ્યાત્મક વાત છે કે પછી એનો કોઈ નક્કર અર્થ છે? ના, એનો ખૂબ જ નક્કર અર્થ છે. તેનો અર્થ એ છે કે પહેલાં જે નિયમોનું પાલન સજાના ડરથી કે કોઈના દબાણથી થતું હતું, હા, તે હવે વ્યક્તિની પોતાની ઈચ્છા બની જાય છે. જેમ કે કોઈ બાળકને ચોકલેટ ખાવાની મનાઈ હોય કારણ કે મમ્મી પપ્પા ખીજાશે. બરાબર. અને બીજી બાજુ કોઈ વ્યક્તિ જે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે એટલો સભાન છે કે તે પોતે જ મીઠાઈ ખાવાનું ટાળે છે. બંને ચોકલેટ નથી ખાતા, પણ કારણોમાં જમીન આસમાનનો ફરક છે. હા, એ તો છે. એક બાહ્ય નિયમ છે, બીજો આંતરિક સ્વભાવ છે. હૃદય પર લખાવું એટલે કાયદાનું પાલન તમારો સ્વભાવ બની જાય. વાહ! આ તો ખરેખર વિચારવા જેવું છે. આપણે રોજિંદા જીવનમાં પણ નિયમોનું પાલન કરીએ છીએ, ટ્રાફિકના નિયમો, ઓફિસના નિયમો. બિલકુલ. પણ મોટા ભાગે આપણે દંડ કે કોઈ નકારાત્મક પરિણામના ડરથી કરીએ છીએ. તમે જે હૃદય પર લખાયેલા કાયદાની વાત કરી રહ્યા છો, તે તો જાણે કે કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન એટલા માટે કરે કારણ કે તે ખરેખર બીજા ડ્રાઈવરોની સલામતીની ચિંતા કરે છે. આ તો માનવ સ્વભાવને મૂળમાંથી બદલવા જેવી વાત થઈ. બરાબર. અને આ છેલ્લા મુદ્દા તરફ દોરી જાય છે. પરિણામ. શું પરિણામ? જૂના કરારનું પરિણામ હતું પાપની ઓળખ અને ઉલ્લંઘન માટે સજા. એ માત્ર દોષિત ઠરવતો હતો. ઓકે. જ્યારે નવા કરારનું પરિણામ છે પાપોની ક્ષમા અને પ્રેમથી એ કાયદાનું પાલન કરવાની આંતરિક શક્તિ અને ઈચ્છા. કાયદો એ જ રહે છે, પણ એને પાળનાર વ્યક્તિ અને એની ક્ષમતા બદલાઈ જાય છે. આ સમજવા માટે સ્ત્રોતોમાં પેલો પથ્થરની શિલાઓ તૂટવાનો એક ખૂબ જ રસપ્રદ અને પ્રતિકાત્મક ઉલ્લેખ છે. હા. જ્યારે મૂસા પર્વત પરથી નીચે આવ્યા અને તેમણે જોયું કે લોકોએ સોનાનું વાછરડું બનાવીને મૂર્તિ પૂજા શરૂ કરી દીધી છે, ત્યારે તેમણે ગુસ્સામાં આવીને ઈશ્વરે પોતે લખેલી શિલાઓને તોડી નાખી. આ માત્ર ગુસ્સાનું પ્રતીક હતું કે એનો કોઈ ઊંડો અર્થ હતો? એ માત્ર ગુસ્સો નહોતો. એ એક અત્યંત શક્તિશાળી પ્રતિકાત્મક કૃત્ય હતું. એ તૂટેલી શિલાઓ એ વાતનું પ્રતીક હતી કે માનવ પાપને કારણે પહેલો કરાર એની શરૂઆતમાં જ તૂટી ગયો હતો. શરૂઆતમાં જ? હા. માણસ પોતાની શક્તિથી એને પાળી શકે તેમ ન હતો. એ કરાર ટકી શકે તેમ ન હતો. પણ પછી નવી શિલાઓ બનાવવામાં આવી, ખરું ને? હા. અને અહીં જ વાત વધુ રસપ્રદ બને છે.
મૂસા લોકો માટે મધ્યસ્થી કરે છે, ઈશ્વર પાસે માફી માંગે છે અને પછી ઈશ્વર તેમને કહે છે કે તે પોતે નવી શિલાઓ ઘડે. ઓ પહેલી શિલાઓ ઈશ્વરે બનાવી હતી, બીજી મૂસાએ બનાવી અને પછી ઈશ્વરે એના પર ફરીથી એ જ 10 આજ્ઞાઓ લખી. આ બીજી શિલાઓ તૂટતી નથી. કેમ? તેને કરાર કોષમાં પવિત્ર સ્થાનમાં સાચવવામાં આવે છે. આ બીજી શિલાઓ આવનારા મધ્યસ્થી ઈસુનું પ્રતીક છે, જે દેહધારી વચન હતા, જેમને ઈશ્વરે મોકલ્યા પણ તે માનવ રૂપમાં આવ્યા. અને સાથે સાથે એ વિશ્વાસીના હૃદય પર લખાયેલા કાયદાનું પણ પ્રતીક છે, જે હવે મધ્યસ્થી દ્વારા સુરક્ષિત છે અને તૂટી શકતો નથી. આ ખરેખર ઊંડી વાત છે. અને આ જ ખ્યાલને સ્ત્રોતોમાં વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીની વાર્તા દ્વારા ખૂબ જ નાટકીય રીતે સમજાવવામાં આવ્યો છે. હા, એ પ્રસંગ. ફરોશીઓ અને શાસ્ત્રીઓ એક સ્ત્રીને ઈસુ પાસે લાવે છે, જેને તેમણે વ્યભિચાર કરતા પકડી હતી. તેઓ કહે છે કે મૂસાના નિયમ પ્રમાણે આવી સ્ત્રીને પથ્થર મારીને મારી નાખવી જોઈએ. તેઓ ઈસુને ફસાવવા માંગતા હતા. બરાબર. પણ ઈસુ જે કરે છે એ અકલ્પનીય છે. તે ઝૂકીને જમીન પર આંગળીથી કંઈક લખવાનું શરૂ કરે છે. 1 મિનિટ. ઈસુનું જમીન પર લખવું એ ખૂબ જ રહસ્યમય છે. સ્ત્રોતોમાં આ વિશે કોઈ સંકેત છે કે તે શું લખી રહ્યા હશે? ચોક્કસ સંકેત તો નથી, કોઈને પાક્કું ખબર નથી, પણ ઘણા વિશ્લેષકો માને છે કે આ એક શક્તિશાળી પ્રતિકાત્મક કૃત્ય હતું. યાદ કરો, 10 આજ્ઞાઓ કોણે લખી હતી? ઈશ્વરે, એમની આંગળીથી. બરાબર. ઈશ્વરે પોતાની આંગળીથી પથ્થર પર. અહીં ઈશ્વર પોતે માનવ રૂપમાં ફરીથી પોતાની આંગળીથી લખી રહ્યા છે, પણ પથ્થર પર નહીં, ધૂળ પર. ધૂળ પર, જેમાંથી માણસ બન્યો હતો. બરાબર. જાણે કે તે કાયદાને ફરીથી લખી રહ્યા હોય. અને તે શું લખી રહ્યા હતા એની અટકળો શું છે? એક મજબૂત માન્યતા એ છે કે તે કદાચ એ લોકોના પાપ લખી રહ્યા હતા, જેઓ આરોપ લગાવી રહ્યા હતા. કાયદા પ્રમાણે વ્યભિચાર માટે પુરુષ અને સ્ત્રી બંને દોષિત હતા, પણ તેઓ ફક્ત સ્ત્રીને જ લાવ્યા હતા. ઓકે. કદાચ ઈસુ તેમના જ પાપો, તેમની જ દંભી વૃત્તિને જમીન પર લખીને ઉજાગર કરી રહ્યા હતા. જાણે કે તે કહી રહ્યા હોય, તમે આ સ્ત્રીના પાપને પથ્થર પર લખેલા કાયદાથી તોલો છો, તો ચાલો તમારા પાપોને પણ એ જ રીતે જોઈએ. એટલે તેમણે કાયદાનો ઉપયોગ તલવાર તરીકે નહીં પણ અરીસા તરીકે કર્યો. બરાબર. માત્ર તે સ્ત્રી માટે જ નહીં, પણ ત્યાં ઊભેલા દરેક માટે. અને પછી તેમણે કહ્યું, તમારામાંથી જે નિષ્પાપ હોય તે પહેલો પથ્થર મારે. આ વાક્યથી તો તેમણે આખી બાજી જ પલટી નાખી. બરાબર. એ ક્ષણે જૂનો કરાર, મરીનો કાયદો, તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો. એ કાયદા હેઠળ ત્યાં હાજર દરેક જણ, એ સ્ત્રી અને એને પકડી લાવનારા બધા જ દોષિત હતા અને મૃત્યુને પાત્ર હતા. કોઈ નિષ્પાપ ન હતું. અને એટલે જ એક પછી એક બધા ત્યાંથી ચાલ્યા ગયા. પણ પછી શું થાય છે? એ નવા કરારની શરૂઆત છે. જ્યારે ફક્ત ઈસુ અને એ સ્ત્રી જ બચે છે, ત્યારે ઈસુ તેને સજા નથી કરતા. તે કહે છે, હું પણ તને દોષિત ઠરાવતો નથી. જા અને ફરી પાપ ન કરતી. ક્ષમા અને નવું જીવન. હા, તે તેને ક્ષમા અને નવું જીવન આપે છે. આ એક જ ઘટનામાં આપણે જોઈએ છીએ કે કેવી રીતે મધ્યસ્થી દ્વારા મૃત્યુનો કાયદો જીવનના કાયદામાં રૂપાંતરિત થાય છે. તે સજાને બદલે પુનઃસ્થાપન લાવે છે. તો આપણે સિનાઈ પર્વત પરના ભયથી શરૂઆત કરી હતી, જ્યાં ઈશ્વરની પવિત્રતા માણસ માટે જીવલેણ હતી. અને આપણે એ જોયું કે કેવી રીતે એ ભયથી શરૂ થયેલી વાત એક સાચા મધ્યસ્થી દ્વારા પ્રેમ અને ક્ષમામાં પરિણમે છે. જે કાયદો પથ્થર પર લખાયેલો હતો અને ફક્ત આપણી નિષ્ફળતા બતાવીને મૃત્યુ લાવતો હતો, તે હવે હૃદયમાં સ્થાપિત થઈને જીવવાની શક્તિ આપે છે. એટલે જૂનો કરાર પાપના રોગનું નિદાન કરતો હતો, જ્યારે નવો કરાર એ રોગનો ઇલાજ આપે છે. બિલકુલ. બરાબર. અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન. સ્ત્રોત સૂચવે છે કે એદન વાટિકામાં જે જીવનનું વૃક્ષ હતું, હા, જેની પાસે જવાથી માણસને રોકવામાં આવ્યો હતો, તે વાસ્તવમાં ઈશ્વરની આજ્ઞાનું જ પ્રતીક છે. પાપને કારણે તે જીવનના વૃક્ષ સુધી પહોંચવાનો માર્ગ બંધ થઈ ગયો હતો, કારણ કે પાપી માણસ માટે એ આજ્ઞા મૃત્યુદાયક હતી. પણ હવે આ નવા મધ્યસ્થી દ્વારા તે માર્ગ ફરીથી ખુલી ગયો છે. મારો પ્રશ્ન એ છે કે જો જે કાયદો એક સમયે મૃત્યુ લાવતો હતો, એ જ કાયદો હવે જીવન આપે છે, તો તેનો અર્થ શું છે?
શું પરિવર્તન બાહ્ય નિયમમાં આવ્યું છે કે પછી તેને જીવવાની અને તેમાં આનંદ માણવાની આંતરિક શક્તિમાં આવ્યું છે?